સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ અમરસંસ બાંદ્રા પશુ હોસ્પિટલ દ્વારા છેલ્લા 16 વર્ષથી આ મકર સંક્રાંતિના દિવસે ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્રનું આયોજન કરવામાં આવતું હોય છે। ભુજ અને ભુજની આસપાસના વિસ્તારમાં અને મોટા મોટા શહેરોમાં કચ્છના જીવદયા પ્રેમીઓને સાથે રાખી અને આ બચાવ અભિયાનનો કાર્ય કરવામાં આવે છે। લગભગ અત્યાર સુધી 16 વર્ષની અંદર 25,000થી વધુ પક્ષીઓને બચાવવામાં આવ્યા છે અને 3,000થી 3500 પક્ષીઓના મૃત્યુ થયેલા છે। એમના સંસ્થા દ્વારા અગ્નિ સંસ્કાર કરીને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે। આવી રીતના જીવદયા પ્રેમીઓને સાથે રાખી અને સંસ્થા દ્વારા મકર સંક્રાંતિના દિવસે હજારો પક્ષીઓને બચાવવાનું મોટું અભિયાન અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગુજરાત સરકારના કરુણા અભિયાન અંતર્ગત લોકોમાં એટલી અવેરનેસ આવી છે કે જ્યાં પણ એને આવા પક્ષીઓ દેખાય છે તો લોકો તરત જ અમારા કેમ્પ ઉપર લઈ આવે છે। અમે એને સારવાર કરીને બચાવવાની કોશિશ કરીએ છીએ। એટલે લોકોનો ખાસ એ બદલ એમનો આભાર માની છે અને ખાસ એમને વિનંતી કરું છું કે મકર સંક્રાંતિ પૂરી થાય ત્યારબાદ આપણે આજુબાજુ જ્યાં પણ આવા દોરા પડ્યા હોય તેને એકઠા કરીને અમારી પાસે લેતા આવજો। અમે આપણે એ લોકોને પ્રોત્સાહન ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરશું અને જેથી કરીને દોરા અમારી પાસે આવી જાય અમે બારી નાખશું અને એના પછીના દિવસોમાં જે વધુ પક્ષીઓ આવતા હોય છે એને આપણે બચાવી શકાય। અત્યાર સુધીમાં મારી પાસે 4 પક્ષીઓ આવ્યા છે જેમાંથી 2 મૃત્યુ પામ્યા છે અને 2 પક્ષીઓની સારવાર કરીને એને બચાવવામાં આવ્યા છે।